તમને એક વાત કહું કે 92 લાખ માળવાનો ધણી હોય એનું બૈરું આવું જેવું તેવું હોય એવું હોય જ નહીં. પણ આમાં શું છે કે સાચો ઇતિહાસ બધા દબાવી રાખ્યો છે. પાદરી ઉથડક વાતો કરે. આ રામાયણમાં છે ને, રામાયણમાં તે બાપુ કેટલી ઊંધી વાતો ચિતરી નાખી છે. રામાયણ છે કંઈક જુદી, દુનિયા ઊંધી કરી નાખી છે. એ 92 લાખ માળવાનો ધણી ભરથરી પિંગળા વગર બાપુ એક સેકન્ડ નો રહે કે ઈ પિંગળાને છોડીને બાપુ સાધુ બની ગયો હોય છે. કેમ બન્યો હોય છે? વિચાર કરજો. એકવાર ભરથરી બાપુ શિકાર કરવા માટે જાય છે. 2-5 સૈનિકો છે હારે. એ શિકાર કરીને વળ્યા ને ત્યારે એક ગામની બાજુમાંથી નીકળ્યા અને એમાં કોઈક ભાઈ ગુજરી ગયેલો ને શમશાન યાત્રા નીકળી. એ શમશાન યાત્રા જાતી હતી ને વાંહે એક બેન માથા પસાડતી જાતી, વાળ તોડતી જાતી. એટલે ભરથરીને એમ થયું, એના સૈનિકોને પૂછે છે